રાજકોટના ગોંડલના લોકમેળામાં વરસાદે વિલન બનવાની કોશિશ કરી, પરંતુ કહેવું પડે હો, રાજકોટવાળાએ તો આફતમાં પણ અવસર શોધી કાઢ્યો ને ચાલુ વરસાદે જ ગરબે રમવાનું ચાલુ કરી દીધું. તો આ તરફ અંબાજીમાં લાંબા વિરામ બાદ મેઘાએ ધબધબાટી બોલાવી દીધી છે. આખું શહેર જ જળબંબાકાર બની ગયું છે. તો એક તરફ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ અમદાવાદમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ. અમદાવાદ શહેરમાં ભયંકર વરસાદી માહોલ છવાઈ ગયો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો. તમને એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને સાથે 18 થી 20 તારીખ સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી. તો હવે આપણે એ જાણી લઈએ કે સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો શું ભાવ ચાલી રહ્યો. ભારતીય ઓઇલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે, ને આ દરેક ભાવો એ સવારના 6 વાગ્યાથી જ બહાર પડી જાય. સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો સરેરાશ ભાવ શું છે. તો પેટ્રોલનો સરેરાશ ભાવ 94.93 છે અને ડીઝલનો 90.61.